નમસ્કાર ખેડૂત મિત્રો, દેવલક્ષ્મી સીડ્સમાંથી હું પૂર્વાંશ પટેલ. આજે આપણે મગફળી અને કપાસના પાકમાં પાયાના ખાતર વ્યવસ્થાપનની એક એવી ગંભીર ભૂલ વિશે વાતચીત કરવાના છીએ જે આપણામાંથી 80% ખેડૂતો અજાણતા કરે છે. આપણે પાક સારું કરવા માટે મોંઘા ભાવના ડીએપી અને એનપીકે ખાતરની સાથે ઝિંક સલ્ફેટ અને મેગ્નેશિયમ સલ્ફેટ જેવા ખાતરો લાવીને જમીનમાં ભેગા નાખી દઈએ છીએ. પણ આ ખાતરો એકબીજાના કટ્ટર દુશ્મન છે. જો આમને સાથે આપ્યા તો આ ખાતરો જમીનમાં ફિક્સ થઈ જશે, પાકને કોઈ ફાયદો નહીં થાય અને તમારા હજારો રૂપિયા પાણીમાં જશે. આજના વિડીયોમાં જાણીશું કે આવું કેમ થાય છે, આવા ખાતરો આપવાનો સાચો સમય કયો છે. ખેડૂત મિત્રો, સૌથી પહેલા સમજીએ કે આ ખાતરો સાથે કેમ નથી આપવાના. ડીએપી અને એનપીકે ની અંદર મુખ્ય તત્વ હોય છે ફોસ્ફરસ, જ્યારે બીજી તરફ ઝિંક સલ્ફેટમાં ઝિંક અને મેગ્નેશિયમ સલ્ફેટમાં મેગ્નેશિયમ હોય છે. જ્યારે તમે આ સલ્ફેટ ખાતરોને ફોસ્ફરસ વાળા ખાતરો ડીએપી એનપીકે સાથે મિક્સ કરો છો ત્યારે જમીનની અંદર કે પંપની અંદર રાસાયણિક પ્રક્રિયા શરૂ થાય છે. આ પ્રક્રિયાથી ઝિંક ફોસ્ફેટ અને મેગ્નેશિયમ ફોસ્ફેટ બને છે, જે પાણીમાં ક્યારે ઓગાળતા નથી કે અદ્રાવ્ય ક્ષાર બની જાય છે. પરિણામ શું આવે છે? તમે ખાતર તો નાખ્યું પણ એ ખાતર પથ્થર જેવું કડક થઈ જાય છે. હવે છોડના મૂળ તેને ખેંચી શકતા નથી, એટલે કે જમીનમાં ડીએપી પણ લોક થઈ ગયું અને ઝિંક મેગ્નેશિયમ પણ લોક થઈ ગયું. એટલે તમે મોંઘા ખાતરો આપવા છતાં પાકને કોઈ ફાયદો મળતો નથી. તો હવે આ ખાતરો આપવાની સાચી રીત કઈ છે તે આપણે સમજીએ. પહેલી વાત કરીએ મગફળીને. ડીએપી અથવા એનપીકે 12-32-16 આ ખાતર હંમેશા વાવણી વખતે જ પાયામાં આપી દેવું જોઈએ, કારણ કે શરૂઆતના મૂળના વિકાસ માટે ફોસ્ફરસ ખૂબ જરૂરી છે. ઝિંક અને મેગ્નેશિયમ સલ્ફેટ જો જમીનમાં આપવું હોય તો વાવણીના 20 થી 25 દિવસ પછી જ્યારે આપણે આંતરખેડમાં પૂરતી ખાતર તરીકે આપવાનું છે. બંને વચ્ચે ઓછામાં ઓછું 15 થી 20 દિવસનો ગાળો રાખવો ખૂબ જરૂરી છે, જેથી રાસાયણિક પ્રક્રિયા ના થાય. હવે વાત કરીએ કપાસના પાકની. શરૂઆતમાં વાવણી સમયે ડીએપી અથવા એનપીકે ને પાયાના ખાતર તરીકે આપી દેવાનું છે. 30 થી 40 દિવસે જ્યારે કપાસ મહિનો 6 મહિનો થાય ત્યારે યુરિયા ખાતર સાથે ઝિંક સલ્ફેટ મિક્સ કરીને આપો. યુરિયા સાથે ઝિંક આપવામાં કોઈ વાંધો નથી આવતો. હવે કપાસ 60 થી 80 દિવસે ઝીણવા બેસવાની શરૂઆત થાય ત્યારે લાલ થવાની શક્યતા વધુ આવે છે, જે મેગ્નેશિયમની ઉણપથી થાય છે. આ સમયે જમીનમાં મેગ્નેશિયમ સલ્ફેટ વીઘે 5 કિલો આપવું અથવા ઉપરથી છંટકાવ આપણે કરી શકીએ છીએ. ખેડૂત મિત્રો, યાદ રાખજો, ડીએપી કે એનપીકે ને સાથે ઝિંક સલ્ફેટ કે મેગ્નેશિયમ સલ્ફેટ ક્યારે ભેગા ન કરવા. બંને વચ્ચે 20 દિવસનું અંતર રાખવું અથવા ઉપરથી આપણે સ્પ્રે કરી શકીએ છીએ. આ પદ્ધતિ અપનાવશો તો ખાતરનો એક પણ રૂપિયો બગડશે નહીં અને તમને ઉત્પાદન જોરદાર મળશે. આપણી દેવલક્ષ્મી ચેનલમાં જો તમે નવા આવ્યા હોય તો ચેનલને ફોલો અને સબસ્ક્રાઇબ કરો, જેથી ખેતીલક્ષી માહિતી તમને સમયસર મળતી રહે.